નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 9 જાન્યુઆરી 2025ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં નરમ માહોલ હતો અને ભાવમાં 5 થી 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને સિંગતેલની બજારો નીચી હોવાથી પિલાન ક્વોલિટીની બજારમાં ભાવ ઘટ્યા લાગ્યા છે અને આગામી દિવસોમાં સિંગદાણાની બજારમાં પણ જો કોઈ વેપારો નહીં આવે તો બજારમાં સુધારો થવો મુશ્કેલ છે। આમ મગફળીના ભાવ અત્યારે તળિયેથી સપાટી પર થઈ ગયા છે, પરંતુ સામે નીચા ભાવથી પણ ડિમાન્ડ નથી અને રાજકોટમાં 35,000 ગુણીની પેન્ડિંગ આવક હતી અને 39 નંબરની મગફળીના ભાવ 850 થી 1000 રૂપિયા હતા અને તેમાં સુપર ક્વોલિટીમાં 1050 થી 1125 રૂપિયા હતા અને 20 નંબરની મગફળીના ભાવ 1020 થી 1100 રૂપિયા હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1100 થી 1150 રૂપિયા હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ। જૂનાગઢ 850 થી 1140 રૂપિયા, જામજોધપુર 700 થી 1111 રૂપિયા, ભાવનગર 1080 થી 1190 રૂપિયા, તળાજા 985 થી 1065 રૂપિયા, હળવદ 991 થી 1201 રૂપિયો, રાજકોટ 900 થી 1150 રૂપિયા, અમરેલી 810 થી 1172 રૂપિયા, કોડીનાર 904 થી 1150 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1150 રૂપિયા, જેતપુર 731 થી 1141 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। તળાજા 1001 થી 1077 રૂપિયા, ભાવનગર 1100 થી 1198 રૂપિયા, રાજુલા 760 થી 1124 રૂપિયા, મોરબી 725 થી 1183 રૂપિયા, જામનગર 900 થી 1375 રૂપિયા, રાજકોટ 925 થી 1230 રૂપિયા, અમરેલી 800 થી 1123 રૂપિયા, કોડીનાર 918 થી 1052 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1100 રૂપિયા, મહુવા 1050 થી 1140 રૂપિયા,